સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવડીમાં રહેતા બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે 3 વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને ₹6,000 કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થતા ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની અલગ ટીમ દ્વારા સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત કુલ 7 સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્વના દસ્તાવેજ તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે। શંકાસ્પદ વ્યવહારો અને કૌભાંડ મામલે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા બીઝેડ ગ્રુપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। દસ્તાવેજ તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરીને કાર્યવાહી હાથ ધરી હતી। તેમાંથી એક એજન્ટ પકડાયો છે અને હજી તપાસ ચાલુ છે। કહેવાઈ રહ્યું છે કે બીજા ચહેરા પણ સામે આવશે। તે એજન્ટને 5% થી 25% જેટલું કમિશન આપવાની લાલચ આપતો હતો। નામ અનંત દરજી છે। એ ઉપરાંત અન્ય એજન્ટોને પકડવાની કાર્યવાહી ચાલુ રહેલ છે। એ એજન્ટને લગભગ 5 થી 25% એ લોકો જે પણ એજન્ટ દાખલા તરીકે એજન્ટ ₹1 કરોડનું કામ લઈ આવે છે એને 5 થી 25% એજન્ટને આપે છે। એ હાલમાં તપાસમાં બહાર આવે છે। મેં કીધું ઓલરેડી કે ભૂપેન્દ્ર પરબતસિંહ ઝાલા એને ઓફિસ છે રનાસન તલોદ સાબરકાંઠામાં આવે છે મેઇન ઓફિસ। એ ઉપરાંત દરેક જિલ્લામાં અલગ સ્થળે મેં જે કીધું છે જિલ્લા દરેક જિલ્લામાં એના ઓફિસ છે। એને ઓફિસમાં કામ માટે 2-3 છોકરાઓ છે। એ ઉપરાંત એજન્ટ છે એ એજન્ટ કોણ છે હવે સામેથી મીડિયા મારફતે પણ અને પબ્લિક દ્વારા અમને માહિતી મળશે। એ આધારે તપાસ આગળ વધશે।